પણ ભાગવતના મંડપમાં બેઠા છીએ. રાજુલા નગર છે, રાજુલાની ધરતી, હોર્સ ધરામાં. મિત્રો વિચાર કરજો, એક કોઈ ગામ બાકી ન હોય કે ગામમાં લેખ ઇતિહાસનું પાનું નીકળ્યું હોય. કહેવાનો હેતુ અહીંયા અદભુત જે બેને હમણાં ગીતો ભજનો રજૂ કર્યા, જે બાળ કલાકાર બેઠો છે એને તો સાંભળ્યું જીવનનો લાવો છે. હા, એટલું બધું સરસ ગાય છે. હું તો વારંવાર છોકરાને સાંભળું છું, પણ અદભુત આવ્યું સુરનો, બહુ સારો. આ નાની ઉંમરમાં આજ વહેલા આ બધું થઈ જાય તો સારું. બુદ્ધિ તો વહેલા આવી જાય તો નકર 80 વર્ષ ડોહ્યો મેં સબે રમતા જોયું. બોલો, ઢબો ઢાસ કરજો બેઠી બેઠ્યો. ઢબો ઢાસ તો તમારે જેના મંડાણા એના થઈ ગયા. આદમીનો છે, આ બાયુનો છે ને, આપણામાં ઘણા એવા છે. 60 વર્ષના બાબા મોઈ દાંડિયા રમતા હોય. બોલો લ્યો, બુદ્ધિ વહેલા આવી જાય તો. બુદ્ધિ મને તમને પરમાત્મા એ માટે આપી છે કે એને તમે પહોંચી શકો પરમાત્મા સુધી. હવે આપણે ગાળિયા ત્યારે કિરણભાઈ હમણાં બે નગર શેઠ બે ભેગા થયા, કપૂર સોંગ અલગ સોંગ કે આપણે ગાંધીજી બકરીનું દૂધ ખાતા ને એમાં બુદ્ધિ વાળા હતા, આપણે તે બકરી પાળો. હવે ગાંધીજીની બકરી કાજુ બદામ ને પિસ્તા ખાતી કે બોરડીનો પાલો ન ખાતી. એક મુઠ્ઠી જવાહરલાલ નહેરુ લાવે બદામ, એક મુઠ્ઠી સરદાર વલ્લભભાઈ પટેલ કાજુ લાવે. ઈ બકરી ખાતી ને એનું દૂધ ગાંધીજી પીતા. હમણાં મેં સાબરમતી આશ્રમમાં એક ભાઈને મેં કીધું આશ્રમ જોવા જવું છે કે જોવો. મેં કીધું જોવા જવું છે, પણ મારે તમને પૂછવું છે, રાજા મહારાજા જેટલા જેટલા થઈ ગયા, જુનાણા જાય તો જેટલા રાહ થઈ ગયા, એને જેટલી જેટલી વાલી વસ્તુ હતી મ્યુઝિયમમાં જોવા મળે. તો મેં કીધું આ ગાંધીજીને બકરી વાલી હતી તો એની કઈ હિંગડિયું કઈ એમ પુરાવો પીડ્યો કઈ? એ ભાઈ મને કીધું, મને કે કઈ પીડ્યું નથી. મેં કીધું કેમ? મને કે નેતા ખર્યું હતી ખાઈ ગયા. હા 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 હા. એક ગામડાનો છૂટાણો, ગામડાનો, અને પછી તો મિનિસ્ટર થયો, કઈ ખાતું મળ્યું, મંત્રી બન્યો. એટલે ખાતું મળ્યું હોય, ગામડાની બાઈ એને ખબર નહીં આ શેના મંત્રી છે, અને પાછું ભૂલી ગઈ કે મારા પતિ હું બન્યા. પાણી હેડે પાણી ભરવા કીધું કે તમારા ભાઈ મારે ઓલું છે, હું ઓલું એમ કે ત્યાં પછી જાહે ગાંધીનગર ભૂલી ગઈ કે ત્યાં જાહે કે ત્યાં અમને બંગલો મળશે અને મારે જવાનું છે. પછી તો એ પાણી ભરવાનું ટેળ્યું. અને હકીકતો મંત્રી થયા પછી તો જાય લીધા હે રહ્યો ગયા. ત્યાં જોઈ તો લોન પાથરેલી હોય ને ઝીણું ઝીણું અમેરિકન ઘાસ, એ બાય જોઈ ગઈ ફળિયામાં પાથરેલું, દાંતડી લીધી કર. અહીંયા કીધી એને કોઈ ખરપ્યું ન હોય, કેવો બધું જતો હોય કે કેવું બધું લીધું, અને દાંતડી લીધ મળી ખરબ. ચા પતા વાળા ઓ બેનજી ઓ લોન હે કે તમારા ભાઈ ને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની લોન છે. કઈ લોન ને કઈ લોન, મેન દાંતડી મુકાવીને ઘરમાં બેહાડી બાઈ ને. ઓલો ખીજાનો મિનિસ્ટર કે હવે તારે બારું નહીં નીકળવાનું, હું જે કામ તને સીધું સિવાય તારે કામ નહીં કરવાનું, આબરૂના કાકરા થાય. કે મને શું ખબર, મારે હું સોખું કરવા ગઈ. એમાં એક તમને મહિનો વયો ગયો ને આપણે ગામડાના હારે રહ્યા હોય એને એમ થાય ને કે આપણો મિત્ર મંત્રી બન્યો, હાલો જાય. અને આલી ગયા ભાઈ મળવા માટે. ઓલો રાજી છે ભાઈ, ભાઈ લંગોટિયા ભાઈ બધા આવ્યા અહીંયા ગાંધીનગર મળવા. એની ઘરવાળીને કીધું કે ફ્રીજ માં બાટલો લાવ, મહેમાન આવ્યા જો આપડા ભૂરોભાઈ, રાઘવભાઈ, માધવભાઈ, બાટલો લાવ. ભાઈ ને ખબર નહોતી તો માટલામાં લઈ લોટા ભરીને આવી ખાઈ લ્યો. એ કરે ફ્રીજ માં બાટલો લાવ. ક્યું ફ્રીજ? ક્યાં પડ્યું ખૂણામાં ધોળું ફૂલ? એ કે ફ્રીજ કેવાય છે કે મારે એમ કે લોટકા કબારણા વાળો કબાટ છે, એમાં મેં તમારા કપડા મૂક્યા. હા હા, બારા કાઢ્યા હતા, બટન માથે બરફ જામી ગયેલો. બોલો લ્યો, હવે આ દિલ્હી મરે તો શું થાય કયો લ્યો તમે? હે ખરેખર એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે અત્યારે, કોઈ કોઈને કહેવા વાળો કોઈ નથી. બોલો લ્યો, મન ફાવે એમ હવ ધોડે જાય, પણ ઉજળું જો જીવાય જાય, અદભુત જીવાય જાય, માણસાઈથી જીવાય જાય, બીજાના દુઃખમાં બાપ ભાગ લેવાય જાય. અને ઈ બનવું હોય, સંસ્કૃતિ લાવવી હોય તો મારા તમારાથી કઈ ન થાય. આ દેશની શક્તિ જો ઉભી થાય અને એના સંતાનને સંસ્કાર આપવા મળે. બાપ
તો જ ભારત વર્ષ સુધરી શકે ને. એટલે જ કવિઓએ જનેતાને ઠપકો આપ્યો છે, બાપને ઠપકો નથી આપ્યો. સાંભળી લેજો, કોઈ દુહાની અંદર બાપનો ઉલ્લેખ નથી, જનેતાને જ ઠપકો આપ્યો છે. અને એટલે જનેતાને કવિએ કીધું છે કે હે માં, હે જનેતા, જનની જણ તો ભગત જણજે, અને કા દાતાર અને કા સોર, નહીતર રેજે વાજણી, તારું મત ગુમાવીશ નો. હે માં, તું એવા સંતાનને જન્મ આપજે કા ભક્ત હોય, કા દાતાર હોય, કા મર્દ હોય, નહીતર તું વાંજણી રહેજે, ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવી પ્રજાને જન્મ ન દેતી. ધરાવીને ધાન ન નીપજે અને કુડવીને મારું ન હોય. દીકરાને જન્મ માં દે, ઉછેરીને મોટો કરે અને નિશાળે મૂકવા જાય, નામ બાપનું લગાડે. હું કામ? જેવો થાય એવો અબજોનો ધણી બાપ. હારા દીકરા થયા વાહ એના નામ બોલો. હારા જેટલા દીકરા થયા ત્યાં બાપના નામ નહીં, ત્યાં માના નામ. શિવજી કોનો? તો જીજાબાઈ નો. બાપનું નામ જવલ્લે કોકને આવડતું હશે, હારો થયો ને એટલે. હે હનુમાન કોનો? તો માં અંજની નો. પિતાનું નામ કેસરી, કોકને જ આવડતું હશે. હારા દીકરા થયા ત્યાં એના પોતાનું નામ લગાડે. એટલે સરકારે કાયદો કાઢ્યો ને હમણાં, હવે માના નામ લગાડો, જો હારા થાય તો. હવે નો થાય, ગમે એમ નામ લગાડો તો શું થઈ ગયું ભલામણા. હે પણ દીકરાને મર્દ બનાવવા માટે ભાગવતનો મંડપ છે. આ પ્રસંગ મને બહુ ગમે છે કે દીકરાને મર્દ બનાવવા માટે જનેતાને કેટલી કેટલી તકલીફો પડે ભલામણા. એક જ દીકરાને મર્દ બનાવવો હોય. એક જણાએ મને મુંબઈમાં પ્રશ્ન કર્યો હતો, મને કે ભાઈ તમારા ગામડામાં ઓલા વીચી થાય, પેલવાઈનો મેં હોય ને ઝાડુની અંદર વીચી થાય, અને એ વીચી માણસને એક ડંખ મારે અને 3.5 મણની કાયાને હલાવીને હેઠી નાખી દે, તો વીચીમાં શું તાકાત હશે? ત્યારે એ માણસને મેં જવાબ આપ્યો હતો, મેં કીધું એ જોવું હોય ને તો તારે ગામડામાં આવવું પડે, ધારુની અંદર ડુંગરાની બખુમાં આવવું પડે. વિચણ છે એના બચડાને જન્મ દે અને પછી તમામ વીચીના બચડા વિચણ છે એમ કહેવાય માથે લઈ લે, અને જેટલા જેટલા બચડા મોટા થાય પોતાની માને ખાય ખાઈને મોટા થાય. એ બચ્ચા મોટા થઈ જાય ને એટલે માં છે ખોખું થઈ ખાલી થી મરી જાય. તો જે જનેતા પોતાના સંતાનની પાછળ સર્વસ્વ ગુમાવી દે ને એના દીકરા ઝેરીલા થાય ભલા માણા. પછી વીચી હોય તો ભલે, શિવજી હોય તો ભલે, એ એક ડંખ ભલો ઘણા ભલાને પાડી દે. હવે આ તો હવે અત્યારે બાયુને તમને કહો હિલ્યું આપી દે છોકરાને. હા, વિજ્ઞાન યુગ આવી ગયો ને, અત્યારે ટાઈમ નથી બોલો. અને શહેરમાં તમે આપણે જાઓ, બજારમાં નીકળજો, પતિ પત્ની ફરવા જાય, જવલ્લે બાવીએ છોકરા તેડે, બાકી એ પટાવાળો જ વાહે તેડીને આવી આવતો હોય પતિ દે. શેડ આવે ત્યારે ઘડીક બાઈ ના આપે, લૂસી નાખો તો તું બુસ્કોટ થી લૂસી નાખ તો તારા બાપ નું શું જાય? વિજ્ઞાન યોગ છે. આપણે જો કોઈ ઠીકા નથી કરતા, આપણે જો વિજ્ઞાન યોગ છે, આપણે હાલી જવું પડે સમય પ્રમાણે. પણ વિજ્ઞાન પૂરું થાય ને ન્યાલી જ્ઞાન શરૂ થાય. જ્ઞાન આગળ વિજ્ઞાન નું પાંચું ના આવે. સાંભળી લેજો, એટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે. અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું છે. ઈ ચંદ્ર સુધી જી આવ્યું, ઈ કે આપણને ખબર નથી, આપણે ત્યાં નહોતા જાય. પણ આપણે માની લઈએ કે ચંદ્ર ઉપર ગયા 100%. પણ વિજ્ઞાનની તાકાત નથી, અમેરિકાની તાકાત નથી સૂર્ય સુધી પહોંચી શકે. હજારો જોજન એનાથી દૂર રહેવું પડે. તો વિચાર કરજો, એ વિજ્ઞાન ત્યાં ન જઈ શકે, ત્યાં જ્ઞાન પહોંચ્યું. કોણ? મારો તમારો બાપ હનુમાન. એ બાળ રૂપમાં એમ કહેવાય કે જો સૂર્યને જો ગ્રહણ કરી લેતો હોય તો કેટલી તાકાત. ત્યાં વિજ્ઞાન ઝાંખું પડી જાય ભલામણ. અને કોઈ વિજ્ઞાની હોય અમેરિકાને કહેજો કે તમારામાં તાકાત છે સૂર્યને 5 મિનિટ અટકાવી શકવાની, કે આમ પણ ન હલવો જોવે, આમ પણ ન હલવો જોવે. તો સત્ય ઘટના હિન્દુસ્તાનની કે એક ભગવતી લોબડિયાળે આ આવડ આમ ભેળિયો ઊંચો કરીને ભગવાન ભાસ્કર ને એટલું કહી દે કે હે ભાસ્કર, મારી બેન ખોડિયાર પાતાળમાં ગઈ છે, અમૃતનો કુંભો લઈને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જો એક ડગલું તું આગળ વધતો તને બ્રહ્માંડની આણ છે, આવડ તારી આણ. ઓલા લાજાળા લોપે નહીં, ઓલા ભરે નહીં ડગલું ભાણ, ઓલા કુંવર કશ્યપ તણા. ભગવાન ભાસ્કર ને થંભી જવું પડે, ત્યાં વિજ્ઞાન ખોટું પડી જાય. વિજ્ઞાની યુગ છે. તમારી આંખનું આહું આપો ને બાપ, તેનું પૃથ્થકરણ કરી અને કહી શકે કે આની અંદર એટલા ટકા ક્ષાર છે. પણ સુખનું છે દુઃખનું છે એ વિજ્ઞાન ન કહી શકે. તો જેની આંખ માલી ફરતા હોય ને બાપ એને ખબર હોય. તમારું
બ્લડ તમે આપો લેબોરેટરીમાં તો એનું પૃથ્થકરણ કરીને કહીએ કે આની અંદર એટલા ટકા સુગર છે, એટલા ટકા રક્તકણ છે, એટલા ટકા શ્વેતકણ છે, આ ગ્રુપનું છે. પણ વિજ્ઞાનની તાકાત નથી એમ નો કહીએ કે આ લોહીમાં કેટલા ટકા ખાનદાની સીધા દેશની જનેતાને ખબર હોય ભલા માણા કે મારું ધાવણ ધાવીને મોટો થયો છે, મારું સંતાન છે. મિત્રો વિચાર કરજો કે જનેતાને કેવા ગૌરવ હતા. દહીસરા મોરબી પાસે આવ્યું છે. દહીસરાના ભોજા મકવાણા નામના માણા હે મોરબી બે કુંવરને આશરો દીધેલો. બે કુંવરની વાય દુશ્મનોનો એમ કહેવાય દળકટક છે. અરે બુઢી માં છે બે કુંવરોની હારે અને ભોજા મકવાણાની ડેલી ખખડાવીને તે એમ કહેવાય ભોજા મકવાણાની જનેતાએ ડેલી ખોલી અને બે કુંવરને આશરો આપ્યો. પાછળ દુશ્મનો આવી ભોજા મકવાણાને ચોરે બોલાવે છે. આ જનેતાના ધાવણની વાત કરું છું, સાંભળજો. ચોરે બોલાવીને એટલું કીધું કે ભોજા ભાઈ, રાજના કુંવરો તમારી પાસે છે, મારા દુશ્મનો તમે ઉછેરી મોટા કરો છો. અરે હોય બાપા, કોઈ દી ન બને. માની જા ભોજા મકવાણા, ન બને બાપ. ભોજા મકવાણાને ચોક ઉપર એમ કહેવાય કે નાગફણીથી જડવામાં જદી આવ્યા તોય ભોજો મકવાણો માનતા નથી. પછી પગ ઉપર ચાયડું મૂકવામાં આવી. લોહીની સોલી ઉડતી હતી, હાડકાની કરચું ઉડતી હતી. તેથી ગામડાને છોક હવે ભોજો મકવાણો માની જાય તો સારું કહેવાય, આયર માની જાય તો સારું કહેવાય. ગામડાને હરેરાજી થઈ, પણ કોઈને એવું થયું કે એક કામ કરો, ભોજો મકવાણો ન માનતા હોય તો એમની જનેતાને કયો અહીંયા આવી જાય. પૈણીના દીકરાનું લોહી નહીં જોઈ શકે અને કહે કે હાલ્યો આ તમારા કુંવર, તમારા દુશ્મન અમારા દીકરાને મૂકી ગયો, માટે ભોજા મકવાણાની જનેતાને બોલાવો. કોઈ જઈ અને ભોજા મકવાણાની બુઢી જનેતાને કીધું, માં ભોજોભાઈ માનતા નથી, નાગફણીઓથી જડ્યો છે, છાયડું ફરે છે, શરીર ઉપર લોહીની સોલી ઉડે, હાડકાની કરચું ઉડે છે, મારથી જોવાતું નથી. માં આપ આવો ને કયો. ભોજોભાઈ માને છે. તેથી 80 વર્ષની ડોહીમાં ભાઈ ઓઢણો લીધો માથા ઉપર. ચિત્ર કેવું હતું, રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા અને કોઈ એમ કહેવાય કામજી ભાઈ એમ કહેવાય કાતી 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 રૂની પૂણીનો ઝુડકો ભેગો કર્યો હોય ને એવા વાળના લુરખા બહાર નીકળી ગયેલા. ભાઈ હાથમાં લાકડી લીધી ને જા મારતી 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 ભોજા મકવાણાની જનતા ચોકમાં આવી. માણસોએ જગ્યા આપી દીધી. માં આવ્યા છે, આવ્યા છે, જગ્યા ગયો. માણસો ખાઈ ગયા, પણ ભોજા મકવાણાની પાસે જઈને બુઢી જનેતા ઉભી રહી અને ભોજો મકવાણો એમ કહેવાય કે જનેતાને જોઈ ગયો કે ઓ માં તમે. હા બેટા, ખમા માતા ભોજ, ખમા બાપ તમે. એમ કરી બુઢી જનેતાએ ભોજા મકવાણાના માથા ઉપર હાથ ફેરવ્યો. ભાઈ બાપ ભોજ્યા તને ક્રોધથી વાળ્યું બાપ. એમ કરી અને જે જગ્યાએ લોહીની સોલી ઉડતી હતી ને એની અંદર બે આંગળી બોલી અને ભોજા મકવાણાની જનેતા હાલતી થઈ. અને ત્યારે કોકે પૂછ્યું, માં હું કામ આવ્યા હતા? હે હું કામ આવ્યા હતા? મારા ભોજિયાનું લોહી ઊંઘવા આવી હતી, એના લોહીમાં મારા ધાવણની સુગંધ આવે કે નહીં? તાકે કા કે હા, મારા ભોજના લોહીમાં મારા ધાવણની સુગંધ આવે. હવે આપ ધરતીના કડા એક થઈ જાય તોય હવે મારો ભોજિયો ન માને. ભલા માણા આ તાકાત હતી. હવે અત્યારે હગા બાપના સિંજા કામ નથી કરતા છોકરા. બોલો છોકરાને કીધું એક એના બાપા એક જા મારો દીકરો બહુ ડાયો ટપાલ લઈ આવી. આપણા ગામડાના છોકરા ખંભા ઉલાલે ને, મળ્યો ટોક દીને ખંભા ઉલાડવા. એટલે બાપ ખીજાણો કે ભડ બાદર થયો, હવે નાનો નથી, મલકના છોકરા બાપના પીડા બોલ પાડે અને અત્યારે ટપાલ લેવાની ના પડે, ખંભા ઉલાડે. છોકરાને છોકરા બહાર જવું પડે. બાપને કે લાય પૈસા લઈ આવ. લાય બાપ કે પૈસા દીધો તારા બાપ બધા લઈ આવે, વગર પૈસા લઈ આવે તો મારો દીકરો હાસો. અને છોકરે દોઢ દીધી ભાઈઓ. ઉકરડામાં લખાઈ ગયેલું કાગળિયું લાવીને બાપને ખાગળ ગઈ અલે લખ. બોલો કે આ તો લખેલું છે. છોકરે હામું ઠપકાર્યું. એ કે કોરામાં તો તારા બાપ બધાય લખે, લખેલામાં લખ તો મારો બાપ હાસો. હવે આ દીકરાને ભલા કે દેવાય કે બીજું કાંઈ કહેવાય? ભલા મને દી વાળે કા દીકરા કા ધોરી કા ધરા, કા તો વણના જીંડવા નકર ઝાકળિયા ખરા, પણ દી ફેરવે કા દીકરા કા વહુ ને કા વરા, કા તો દેશના દારૂડિયા નહીં તો ખટપટિયા તો ખરા. ખટપટિયા મારા દીકરો ભૂકા કાઢી નાખ્યા. હા હા, ઉજળા જે જીવ્યા છે બાપ, મારો કહેવાનો હેતુ છે આ દેશમાં જે ઉજળા જીવ્યા છે એની નોંધ થઈ છે. રૂપિયો છે જીવનમાં પણ સેલામ છેલ્લી વસ્તુ છે. રૂપિયા જે જે જીવ્યા છે ને રૂપિયા વગર એ આ ધરતીમાં પૂંજાઈ ગયા. રૂપિયો તેની વાહ પછી ઢહડાઈને આવ્યો.
નરસિંહ મહેતા પાસે ક્યાં રૂપિયો હતો, પણ કેવું કામ એનું મોડું થયું તો કોક કયો. હે એક એક ને કુંવરબાઈના મામેરાની નોંધો લેવાની, ઇતિહાસમાં એના બાપના હરાજની નોંધો લેવાની, કારણ કે પરમાત્મા તો કોઈ છો જ્યાં જ્યાં ભગવાનને ધક્કા થતા હોય. કાલ હવારનો વીરપુરનો દાખલો તમે લઈ લ્યો, બગડાણાની ધરતીનો દાખલો લઈ લ્યો, એ ક્યાં છેટું છે. તુલસી શ્યામના દાખલા લઈ લ્યો, સંતો એમ કહેવાય પરમાત્મા પર છોડી દીધું કે હે મારા બાપ હવે તારે અમને જ્યાં લઈ જાવ એના લઈ જાય. પરમાત્મા પહોંચાડ્યો, ઠેકાણે પગાડી દે. ઉજળા ઉજળા જે જીવી ગયા. અગર એક જણે ભૂતની સોટલી કાપી લીધી, ભૂતની સોટલી, ભૂતની સોટલી કાપી લીધી એટલે ભૂતે આવીને કીધું તે મારી સોટલી કાપીશ. હા હવે તું કે કામ મારે કરવું પડે ને. હા ભૂત કે મને જો નવરો પડવા દીધો એટલે હું તને માન નાખી. હું ભૂત છું, મને નવરો નહીં પડવા દેવાનો. જો નવરો પડ્યો એટલે હું તને માન નાખી. એમ તક હા ગોરધણી મળ્યો પછી વળવા ગયા. આ તો હવે કપાતા કપાઈ ગયું સોટલી થઈ. એ કે કામ કર તું ગામના ખેતર ખેડી નાખે. બોલને વાર લાગે તરત 2 કલાકમાં આખા ગામના ખેતર આવ્યો તો કે બધા પાઠ હાક્યા બધા કામ છે. એક દી પોણો દિન ઓછો તો આખા ગામનું કામ પૂરું થવા બેસી ગયો. હવે મારે કરવું. એની ઘરવાળી આવી ગઈ, બાયુ રસ્તા કાઢી દે. હું જાઉં ને ત્યારે કહેજો તમને જેથી મૂંઝવણ ને ત્યારે કેવું એને એ રસ્તો તમને કાઢી દે. હું જાય બેઠો તો એને ઘરવાળી આવી કે પતિદેવ હું મૂંઝાઈને બેઠા. એ કે ભૂતની સોટલી કપાતા કપાઈ ગઈ, પણ ભૂતે એવું કીધું કે હું જો નવરો પડ્યો ને તો હું તમને મારી નાખી. એટલે મારા કામ બધું થવા આવી ગયું. હવે હું આગળ કામ સીધી હું. અરે કે તમે ગાંડા હાવ, તમે ભોળા લ્યો. અમુક બાયું ને એમ છે કે અમારા ભોળા છે. ભોળો નથી તારો બાપ ભૂકા કાઢી નાખે એવો છે. એટલે બાએ એટલું કીધું કે એટલે બી વાતમાં તમે હેરાન થાવ છો. તક હા તક એક કામ કરો, ભૂત આવે ને પેલા ગામમાં થાંભલો નાખી ગયું. એને કહેવાનું કામ પૂરું થઈ જાય ત્યારે થાંભલો સડી ઉતર ક્રિયા કરવાનો, થાંભલો સડી ઉતર ક્રિયા કરવાનો. આવી ભૂત સોઠી પીડ્યો ભયો. થાંભલો સડે ને ઉતરે, થાંભલો સડે ને ઉતરે. 2 દીમાં ભૂત પગમાં પડી ગયો કે હવે તારી ગાવો માણસને ન ફટકાવ કોઈ થી. જો ભૂતડાને હેરાન કરી દે. હે ઓલા બે જણા પી ગયા ને 2 જણા બજારમાં નીકળ્યા. એટલે ઓલા કીધું કેટલા વાગ્યા? ઓલો કે ઘડિયાળ નથી. કે લુખા ઘડિયાળ નથી રાખજો, આપણે ખબર કેમ પડે કેટલા વાગે ઘરે જવું એમ. ઓલો કે તારે ટાઈમ નું કામ છે ઘડિયાળ નું. કે ટાઈમ નું, કે ટાઈમ પાકો આપું. એમ કરીને મારા દીકરા હાથમાં પાણો લીધો, બાજુ મકાન હતું જવા દીધો. ફફડાટી કરી, નળિયા ફૂટી ગયા, ખખડાટી બોલી. અંદર ડોશી હુતા હતા. ડોશી હુતા હુતા બોલ્યા કે રાતના 2 વાગ્યા તો રોયાવના હક નથી. ઓલો કે 2 વાગ્યા બે ફળના દીકરા કોકના નળિયા ફોડીને ટાઈમ જોઈ લે. હે એને મોંઘવારી શું નડે ગયો? જો આ ડીઝલ ના 35 થાય તો એના બાપ નું શું જાય ગયો તમે? હે તમારી ફરમાઈશ છે જાદુ બાપાની મોજડી. મોજડી છે છોકરી છે મારે કેમ તો લઈ જ લઈ, મોજડી જ લઈ લે. અમુક ને હાવ અહીંયા છે હીરો ઓલી કોઈ વાહે બેઠા હે વાહે. હું જો તમને કહું બધા એથી વાહે કોઈ નથી. લઈ જ લઈએ આપણે. હા ભલે ને બધા હે એમ હા પાડો નહીં. હું એમાં મેં કઈ તમારા કોઈના ડુંડા થઈ ગયા કઈ? આપણે જાદુ બાબાને લાવી. હવે જો ભાગવત નો મંડપ છે અને મોજ થી સમજીભાઈ ના આંગણે લાખા બાપા પરિવાર ભાવથી જાઓ. પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું જે આયોજન કર્યું છે એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાગવત જેને આંગણે વંચાઈ જાય એ તો ગંગા જ્ઞાનના પૂર્ણ હોય એવું શાસ્ત્રકારો કહે છે. આપણને ખબર નથી પણ સ્વીકારી લેવું પડે. પિતૃ મોક્ષ ભાગવત વંચાઈ જાય અહીંયા થાય છે, કારણ કે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે ભાગવત છે. તો અહીંયા ભાવ છે, કારણ કે જાદુ બાપા તમને બધાને ખબર છે ગુજરી ગયા મને હેરીમાં. જાદુ બાપાને એક સત્ય ઘટનાની વાત કરું. કેવા કોઠા હોજી એ લ્યુના રાખતા. લ્યુના જાદુ બાપા એને ગાડી લ્યુના. હવે લ્યુના ચોરાઈ ગયું, ચોરી થઈ ગઈ લ્યુનાની. એટલે એને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી, પણ જે ચોરી ગયું એને ખબર પડી કે આ તો ભાઈ કલાકાર છે જાદુ બાપા, એનું લ્યુના છે, આપણે ન રખાય. આપણે ઓલા ધીરિયા જેવું છે. આવો મંત્રી સાહેબ ક્યાં હતા? ગયા એન્ટ્રી પાડવા નહોતા ગયા ને? ક્યાં
ક્યાં પડ્યા હતા આપણે? એ કે ઈ હાટું તમને બેર ધ્યાન તમારે રાખવાનું. એટલે એ લ્યુના જે ચોરી ગયા હતા એને શું કાતું જાદુ બાપાનું લ્યુના છે, આપણે ન રખાય. તે રાતના લ્યુના એ પોલીસ સ્ટેશન મૂકી ગયા. સવારમાં પોલીસે જોયું હતું લ્યુના આવી ગયેલું એટલે જાદુ બાપાને દેવાઈ ગયા. એ જાદુ બાપાને લ્યુના દેવાઈ ગયા એટલે જાદુ બાપાએ કીધું કે કોણ લઈ ગયું છું? કે એ ખબર નથી, રાતના મૂકી ગયા. કે તો જાદુ બાપા કે તો ચમત્કાર કહેવાય. અત્યાર સુધીમાં ચોરાણું સામે આલીને વસ્તુ આવી તો બે જ તે, પેલો હતાતાનો પાડો ને બીજું મારું લ્યુના. આવો જાદુ બાપુ કોઠાવું જતું. એટલે આપણે ઈ જાદુ બાપાને બોલાવા છે કે ઘડીક મારો બાપુ જાવો, ભાગવતનો મંડપ છે, તમને મોક્ષ મળી જાય. એટલે ઈ જાદુ બાપા મને હેરીમાં આવે છે. એમે માતાજીના ભવાઈ માફ કરજો, આપણે એની કોઈ ટીકા નથી કરતા, એને વંદન કરીએ. માતાજી શક્તિપાત થાય. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ માણા ધૂણે માતાજીનું અવતાર, મને કે માતાજી હું પિંડમાં આવતી છે. પિંડમાં ન આવે, પિંડમાં આવે તો ઉભો ફાડી નાખે. ખાલી હાથ અડાડે માં આશીર્વાદ આપે, અડે ખાલી. ખમા મારો દીકરો, મારો લાલ, મારો ભગત છો. અડે એટલે વાઇબ્રેશન મળે થાવ. પેટમાં નો, પિંડમાં નો આવે. આ જે લાઈટ છે એ શક્તિનો અનંત કિરણોમાંનું એક કિરણ છે. આ લાઈટ, આ એ શક્તિ છે. એના દર્શન કરાય, અડાય નહીં. અડે એટલે વાઇબ્રેશન આવે. ભગવતી માં જે શક્તિ છે એના દર્શન જ કરાય, અડાય નહીં. કાલ સવારનો દાખલો લઈ જાઓ ઊંચા કોટડાનો. તો કાળિયા ભીલે કીધું કે માં એ બાય આમી આવ. બાએ કીધું ગાડો થામા, આ વચને વાતું છે હાર્યું છે. કે નહીં, સાક્ષાત્કાર કરવો છે. રવા દે કાળિયા. માન્યો નહીં કાળિયો. અને આપ જાણો છો કાળિયાની શું પોઝિશન થઈ ગઈ. મૂકે નહીં માં. આના દર્શન કરાય. હવે અનંત અનેક લાઈટો ભેગી થાય ત્યારે એક વીજળી થાય. એવી અનેક વીજળી ભેગી થાય ત્યારે એક સૂર્ય બને, અને એવા અનેક સૂર્ય ભેગા થાય ત્યારે એક નિહારિકા બને, અને એવી અનેક નિહારિકાઓ ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. એવી સૌદ બ્રહ્માંડની જનેતા પિંડમાં આવી હોય તો પોઝિશન શું થાય? કેવો જો તમે કોઈ દી પિંડમાં ન આવે. આ હાચા ભવા હોય એ દાણે વચને વાતો કરી લઈ, પણ અમુક ખોટાય માર દીકરા સોટી પીડ્યા, ગળગુ મળ્યો ભીમળ્યો ઢગુજ્યો વીર. એ દાણા જોતા જોજો તમે બજારમાં દીકરા પછેડી પાથરીને બેઠા હોય. પછેડી પાથરીને માથે હાથ ફેર્યો, એ માં હવે આનું કઈ રહેવું ન જોવે, નહીં રહેવા જો. તમે મંડાણ માંડ્યા ને એમાં એકી બેકી સાહેબ નો આવે ને હરખી તો માતાજી હમોખી જાય. માં તને વાંધો હું છે, તારી માં સાણાવીને ઈ ન્યા દાણા પૂરા પડી સોટી પીડ્યો. હે માં તને દેખાતું હોય કે માં કે પેલું તો ઈ દેખાય તું 10 દીઠા નાયો નથી. ઈ પ્રોગ્રામ કરતો તને હું વાંધો છે. એમાં જો હેરખ્યા દાણા આવી જાય તો રાવળદેવ ને કે રાવળદેવ ડાક છોડો, ડાક છોડો. એટલે રાવળદેવ ને ખબર પડી જાય કે આ કેટલામાં છે, હાસો છે ખોટું. અમારે કલાકારો અમારથી બસુર થઈ જાય એટલે અમારે વગાડવાળાને બધાને ખબર પડી જાય કે આ ભાઈ ક્યાં જાય. સુરીલા ગાતા હોય તેને વગાડવાની મજા આવે, બાકી પછી વગાડે નહીં એવું ઠીક. આ ક્યારે એમાં આ રાવળદેવ માં એવું છે. સાચો ભવો હોય તો એને માતાજીની સ્તુતિ કરવાની, એને હારણી ગાવાની એને મજા આવે. પણ ખોટા ભવા હોય ને પછી રાવળદેવ ઓલા કે ખરા વગાડ વગાડ, પણ ધંધા કરવા હાટું વગાડ લેવું પડે. એ હાથમાં ડાક લઈને આપણને કે છે નહીં ખોટું તોય આપણે ન માનીએ ને પછી ભવા સામુ જઈને કે ધૂમ 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 તો ઓલો મળે હલવામાં. રાવળદેવ આપણને કે ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ ધતિંગ ખોટી નો છે, ખોટી નો છે. તોય આપણે ન માનીએ ને પછી રાવળદેવ દાંડી લે, હાથમાં ડાક લઈને કે નરકે જાહો, નરકે જાહો, નરકે જાહો, નરકે જાહો. તાલા જાન વગાડતો કે કોણ કોણ જાહે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે. તા તો ભવો કૂદીને આવે હું 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 હું. તું જાન ભડના દીકરા કઈકની ડોકમાં ગાળિયા જીક્યા. એટલે એ જાદુ બાપા મને હેરમાં આવે છે તો એને જે વસ્તુ વાલી હોય આપણે આપવી પડે. એટલે ધૂનથી કાર્યક્રમની શરૂઆત આપણે જાદુ બાપાની કરીએ. તો અહીંયા જેટલા બેઠા છો એ તમામ ભાવથી એવી ધૂન આલી ઝીલજો. જેવી ધૂન જામશે એવા જાદુ બાપા મને હેરમાં આવશે. બરોબર ને? ગાહો ને મારો બાપુ છે ભાગવત નો મંડપ છે, નો ગાય ને એના સમજી જાય. ખરેખર બધા
હવે કઈ રીતે ઉધર ખાતા ન્યાલી શરૂ કરું, બરોબર ને? બોલ ભાગવત ભગવાન કી, रामचंद्र भगवान की, सहजानंद स्वामी महाराज की, नमः पार्वती पति, हर हर महादेव। हर कैसेट काटो मारे एम के अगरबत्ती काटता है। मैं તમને જય બોલાવીશ। ભાવ છે વાળા પરિવારને આંગણે હું તમે ભેગા થયા છો તો આજથી હું ધૂનની શરૂઆત કરું છું। ભાવજી બધાય ધૂન ગાજો, જેવી ધૂન જામશે એવી મને તમને મજા આવશે। તો ભાવજી મારા બાપલ્યો સંકીર્તન કરીએ। શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ। આપણા ધંધો જ નથી કરવો। તમને ધૂન ગાવાની વાત કરીશ, તમે નથી તાળી પાડતા, નથી ધૂન ગાતા, હે દાથું એલા કાઢશો। તમને જય બોલવાનું કેવું પડે, તમને ધૂન ગાવાનું કેવું પડે। આગળ કીધું ગાડી હાર તો પડદા ફાડી ફાડી જાય, જગ્યા રાખી જાય, જગ્યા રાખી જાય। આ ભગવાને હાથ છે જ ને આપ્યા, હરિહર કરવા માટે આપ્યા, ઘરનું કામ કરવા માટે આપ્યા, એથી ટાઈમ મળે બે માળા ફેરવા માટે આપ્યા, ધૂન ગાવા માટે આપ્યા, કે વાડીમાં ભરાવા કાંડા નથી આપ્યા। નગર હમણાં એક જણો રેલગાડીના પાટે ઓશીકું કરીને હોઈ ગયો, કોઈએ પૂછ્યું કે એલા અહીંયા કેમ હતો, કે મેરી જાઉં કે પડખામ ટિફિન પીડ્યું એ હું કે ગાડી મોડા વેલી થઈ હોય તો ખાઈ લેવા થાય લે। તો આ ભાતું મારું તમારું ટિફિન સાધુન ગાઈએ, ગાડી વેલા મોડી થાય કે ન થાય એટલામાં જેટલું ભાતું બંધાય એટલું બંધાઈ લેજો। તમને તાળી પાડવાનું કીધું છે। હવે જો આમ હાથ રાખીને શેલી કડી તાળી પાડો તો મને ખબર પડે કે દૂધ દોણામ જાય, હેઠું નથી જાતું। આમ હાથ રાખીને તાળી ન પડે એને એના પાડો હિના સમજાય, એના બાજુમાં બેઠો હોય ને એના આ બાયું નહીં કહું છું પાડી જો તાળી, કઈ તો બેઠી બેઠી કે મારા પરસોત્તમ ભગવાન રે તમારે કાજ રે, હું કેમ આવું એકલી, 80 વર્ષે એકલી જાવું નથી તો બે બસ બાંધી લેજો, આખા સંઘ ને જવા દેજો। શેલી કડી મારે ધૂન ગાવીશ તો ભાવથી મારો બાપ આમ હાથ રાખીને તાળી પાડજો। ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, ટિપક કરો। તમને ઝાટકા ન વાગતા હરખાય તાળી પાડો ને, વાહે બેઠા જ બધા અહીંયા વડીલો બધા તાળી પાડીને ધૂન ગાય, એટલી તાળીએ મસરું ન મરે। ધન્યવાદ આપું મુસ્લિમ ભાઈઓ, એને નમાજ નો ટાઈમ થાય તો મસ્જિદ ભેગા થાય ને કેટલી મહેનત પડે નમાઝમાં। કોક દી તમે જોજો કોક નમાઝ કરતા હોય તો આપણે તો હલુક દિન પગે લાગુ ન્યાય જાય ક્યાં વાગે, જેવી આરતી ઝાલર થાય મારા દીકરા ભૂંગળી વળીને ભાગે, હાલો વાળો વખત છે વાળો વખત। તમારે બે તાળી પાડીને ધૂન ગાવાની, અને એમાંય તમને પાડોશીના હમ દીધા છે। પાડોશી હાવા ફટકાણા હોય એવા કાંઈ તારે ભલે મરી જાય છે, પાડતા ઢાળી પાડતા નહીં પડાય તો તાળી પાડી લેજો। એક કડી વહી ગઈ, એક કડી બાપા વધી, જીવનમાં એક કડી વહી ગઈ, એક કડી વધી, સુધરવી હોય તો સુધારી લેજો। તો છેલ્લી કડી ભાવથી કોઈ બાકી ન રહેવું જોઈએ, મારા ગળાના હમશે હવે જો કોઈ બાકી રહ્યો તો મારો બાપ હરિહરાનંદ કહે સજ્જને સુકાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં,
બાનો લજવાય નહીં હો માલા છે ડોકમાં. તમારું મેં કઈ બગાડ્યું નથી હો. બાનો લજવાય નહીં હો માલા છે ડોકમાં. ખમા ખમા જેને તાળી પાડી અને ભગવાન હો વરહ ના કરે, ન પાડી અને 1.5 વર્ષ ના આપણા બાપ નું શું જાય છે? એટલું કીધું તો અમુકે તાળી નથી પાડી. એ કે જે થવું થાય, આપણે કાંઈ કોઈ બાપ નો દીકરો ના સામે. અને કાં ઓળખ બેઠા બેઠા હું આ ડખો છે આ બધો કઠણાય અમારી, બીજું કઈ નથી બાપ. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવતો કાલ દવાખાને જાય છે. જેવા માણા એવા રોગ થાય સાહેબ. કરોડપતિ માણા હોય, 80 બંગલામાં રહેતો હોય, એને કોઈ ખહ ન થાય. ખહ થાય આપણા ગામડાના ભૂરા લુબો ઝુબો ખહ થઈ હોય, ઘરે કોઈ હોય નહીં, પન્યું પહેરીને બારણું બંધ કરીને કાથીને વાળ ખાટલે વાણ એમ કોતો ભાઈ 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 આ લેરખો કરોડપતિ નો લઈ શકે. જેવા માણા એવા રોગ. દવાખાને તમે જાજો તો કરોડપતિ નું બાવડું પકડીને ડાક્ટર એમ કહે ગળપણ બેન કરી ગયો, તીખું તળેલું મિષ્ટાન બેન કરી જાઓ. મગના પાણી ઉપર કારો, બીજું કઈ નહીં, મગ સિવાય બીજું કઈ લેતા નહીં. જેને ખાવાની તાણ નથી અને ના પાડે કરી ભેગું લે. 5 રૂપિયાની દાઢી કરવા વાળો જાહે તો એનું બાવડું પકડીને ડાક્ટર શું કે બદામ સાલો કરો, બદામ તું દે ખાય. પામે નહીં કોઈ પાર કળાતે જબરે શીખીતા. અને એમાંય બાપા જોઈજો દવાખાના મુસળિયા સાહેબ ની દવાખાના આટો મારવા જાય છે. મનજીભાઈ ત્યાં ફોટા પાડે છે. લગ્ન ના ફોટા આપણે મઢાવીએ. મિત્ર ની હારે ફરવા ગયા હોય એના ફોટા આપણે મઢાવીએ. વાહા ભાંગી ગયેલા નાની પાસે ફોટા પડાવીએ. કોઈ દી આપણે મઢાવ્યા કે આ અમારો 82 માં ફલાણા ભાઈ વાહો ભાંગી નાખ્યો એનો ફોટો. હારું થાવું નરહાના ફોટા કોઈ નો રાખે બાપા. પામે નહીં કોઈ પાર કલાતે જબરે શીખીતા. ભગવાન એમાં દવાખાને તમે જાઓ તો જેટલા ખાટલા એટલા દર્દી પીડ્યા હોય. હમણાં એક ભાઈ મને બોલ્યો, મારી પાસે આવ્યો, મને કે ભગવાન માં બુદ્ધિ નથી હો. અરે મેં કીધું તારું ભાઈ તારું બગડે, ભગવાન નો તો સાળો કરશો. મને કે નહીં નહીં ખરેખર મને કે ભગવાન માં બુદ્ધિ જ નથી. પણ તને વાંધો શું? મને કે તમારે આખે વિચાર કરો ને, જેટલું નવું ગાડીઓ આવે એના શોરૂમ બનાય કે નહીં, એના સ્પેર પાર્ટ મળે કે નહીં. મેં કીધું હા. મને કે ભગવાન એટલા બધા બજારમાં જીકી નાખ્યા. મને કે જિલ્લાવાય એક સ્પેર પાર્ટ ની દુકાન નાખ્યો તો હું વાંધો હતો ધંધો નો હાલત. તો આપણે ન કેવા થાત કે 70 ના મોડેલ નો નળો આવવા ગયો, 80 ના મોડેલ ની ખોપરી આવવા ગયો, 40 ના મોડેલ ની કોણી આવવા ગયો. મેં કીધું તો તારો બાપ કોઈ કોઈને ઝુકત નહીં. તારો બાપ મને કે ભગવાન છે તો વાત હાસી ને બાપા. આપણે ભજન બધા સાંભળીએ કે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ. આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? નથી લોઢું, નથી લાકડું, નથી સિમેન્ટમાં, નથી રેતી. મારા ભાઈ આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? હકના રે તો નકર લોઢું આવે ને લાકડું આવે ને સિમેન્ટ આવે. અહીં ગાયલી હરિયો નાખી દીધો અને 2 સ્ક્રૂ મારી દીધા, માથે પ્લાસ્ટર આવ્યું કે નહીં, સિમેન્ટ ને બધું આછે કરીને એસેમ્બલ ગાડું કર્યું કે નહીં બાપા. જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. અને બાવડા પકડવા લગભગ બેસાડી ડોસ્યું વારા હોય. બાવડા પકડી પકડીને બેઠી હોય, કાંડું લાવતા નહીં, બાટલા દોડું નીકળી જાય. બહુ હાસ્યું છે આને. તાવળી 5 બાજુ ખબર કાઢવા, હે મારી કાલ તું મારા દાદા નખમાં રોગ નતો, ઓછી શું છું આપડી ગયો. તું દાદ કર ને, તને હું વાંધો કે ઘરે માર્યો તો ને. તાવળી ડાક્ટર આવી જાય કે દર્દી પાસે વાતો કરતા ને. વાતો નથી કરતું સાહેબ, ખરખરો કરી મારો વાત દે પછી ખરખરો થાય તારો બાપ.
ડોક્ટર સાહેબ તમારા દાદાને મારે શું ખવડાવું? કે પાણા સિવાય બધું ખવડાવી. એમ નથી કહેતી, સાવી નથી એકતા ને તે પૂછ્યું કે રાબ કરી ગયો, થોડીક રાબ કરી ગયો. બેટા ઘડીક તાર દાદાને બાવડું પકડીને તો હું થોડીક રાબ કરતી આવું. એ ઢક દઈને પ્રાઇમર ચાલુ કરે, રાબ તૈયાર થઈ જાય. બીસમાં ઠાઠતા ઠાઠતા આવે. બેટા તાર દાદાને કોગળો કરાવીને રાબ ઠરી ગઈ. દાદાને જગાડવા મોઢા ઉપર આમ કે આમ સાદર કહે તા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું, રાબ રેડી દે. તા તો ઓલી આખું દવાખાનું ઉસુલે, એ મારા છોકરાઓનું શું થાય, એ મારા છોકરાઓનું શું થાય, ભેગા મોકલી દે. આ બાયુની મોનોપોલી. ઓ બાપા, કોને ખબર ક્યાં ટ્યુશન રાખીને શીખ્યો હોય. ધડાકા બોલે ને લાગે નહીં. વાહ વાહ, તમારી લીલા વાહ. આપણીથી ન જાય, અખતરો કરજો કારક. જાઓ બારણું બંધ કરીને ઘરે કોઈ નો અખતરો કરું તો ધીરે ધડાકે ગોટો વળી જાય આપણે. અને આ તો 2 કલાક હિંસ લઈ વાળ વાંકો નો થાય. ખબર પડે કેટલા હાથ ભેગા કરવા. એમાં અમુક ને ન આવડતું હોય, એ બિચારીને ખબર ન હોય કઈ હાથ ભેગા કરવાના હોય. ખબર ન હોય એટલે બિચારી મળે બધું ને હારે તાનમાં આવીને કૂટવા. 15 મિનિટમાં થાકી જાય, પછી લૂંઝા વૈશમાલી નીકળે તો આબરૂના કાકરા થાય. તે પોરો ખાવા હાટું ઢોંગ કરે, ખોટે ખોટી પડી જાય. ગામની બાઈ કૂટવાનું બંધ કરીને હાટલે હાટલે પવન મળે નાખવા. વહેમું લાગી ગયું, વહેમું નથી લાગ્યું, તારી માએ પોરો ખાધા છે. હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે આપણે હે ભાઈ સૌરાષ્ટ્ર નો રિવાજ છે, બાયુ છે મહાણે નથી જતું, ગોંદરેલી પાસ્યું ફરે. મને કે આ ગોંદરેલી પાસ્યું હું કામ ફરતું છે? મેં કીધું સમજણ્યું છે. એ કૂટચ્યું જાય ને કેચું જાય. પોણો અમીએ બેડો પા ભાગના ગામ બાળે, પોણો અમીએ બેડો પા ભાગના ગામ બાળે. એ કે જીવતા પોણો ઉલાળી નાખ્યો, બા હાટું હું ધક્કો ખાવ, ભલે ગામના બાળે ભલે. એટલે પાસ્યું વળી જાય છે. એમાં મારા ગુજરી જાય તો ભગવાને વાહન કેવું કાઢ્યું? સ્લીપિંગ કોચ. હું તો જાય. ગાડી એક, પેસેન્જર એક, ડ્રાઈવર 4, પૈડા 8. એમાં એક હાથું જો કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું, ઠણી 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 તો ઓલો અંદર હું તો કે હાકે રાખો, હાકે રાખો, હાકે રાખો. મિનિસ્ટર હોય કોઈ, એને પાયલોટિંગ મળે. આગળ લાલ લાઈટ પોલીસની ગાડી પાયલોટિંગ આપે. આને પાયલોટિંગ દોણી વાળો આવવા દે, આવવા દે, આવવા દે, આવવા દે. આ શમશાને હું કામ આપણે જઈશ? કોઈને ખબર નહીં. વડીલોને ખબર છે. એને ખબર હોત તો આપણી જેવા જવાનલાન કે આ હાટું મહાન જાય, પણ એની પેલી મને લાગે છે કે લગભગ 90% ની ખબર નથી. ઘણા એમ જ કહે કે ત્યાં ઘડીક તાપવા જાય બધા, જોવા કે કેમ બળે એનો બાપ. મહાને બાળવા નથી જાતા બાપા. ભોળાનાથ ની ભૂમિ, ભોળાનાથ ને પ્રાર્થના કરવા જાય. બાળવા જાતા હોત ને બાપા તો રેકડીમાં નાખીને એક જણો બાળી આવત. એવું નથી, અહીંયા પ્રાર્થના કરવા જાય. રાસ્તે ઓમ 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 ઓમ, આપણે ઓ ઓમ બોલ. શમશાને જઈને બધા ભેગા થઈને ભોળાનાથ ને પ્રાર્થના કરે કે મારા બાપ, હગા વાલા, ગામના વડીલો, જેટલા જેટલા સ્નેહી બધા આજ વાહે આવ્યા છે. રોવા નથી આવ્યા, પણ પ્રાર્થના કરવા આવ્યા છે. તારે શરણે આવે છે. એને મારું બધાયનું થોડું થોડું ફૂન લઈ લે છે, એને ઘટતું હોય તો, પણ એને આત્માને શાંતિ દે. આ હાટું મહાન ધક્કા ખાઈ. આપણે હવે જેમ તમને કોઈ ગામ હોય ત્યાં 2-3 જણાને જ બાળતા આવડતું હોય. પણ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી. ઘણા કે ભજન નહીં, કીર્તન નહીં, મોજડી તો દેવને દાનો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું. રત્નાકરના પિટાળમાં લે ઐરાવત હાથી, લક્ષ્મીજી વૈજંતી માળા, સૌદ રાગ રાગણી, સૌદ રત્નો. છેલ્લે ઝેર નીકળ્યું. હારી હારી વસ્તુ હવ લઈ ગયા. ઝેર ભોળાનાથ ને આપ્યું. ભોળાનાથે કીધું કે ઝેર પીવું તો મન શું મળે? કે પ્રભુ ઝેર પીવો તો સૌદ રાગ રાગણી તમને ભેટ, કોલગેટ લ્યો તો બ્રશ ભેટ. આ તેદુની સ્કીમ ચાલુ છે યાર, આજકાલની નથી. ભોળાનાથે ઝેર પીધું નહીં, કંઠમાં રાખી નીલકંઠ કેવાણા.
દેવોએ ઘણો સમય વયો ગયો. પછી માતાજીને કીધું, માં કહા અમારા પ્રભુને સૌદ રાગ રાગણી આવડે છે, તો અમારા પ્રભુને કયો કે અમને સૌદ રાગ રાગણી સંભળાવે. માતાજી કહે કે દેવો ચિંતા ન કરતા, હું પ્રભુની પાસે માંગણી કરીશ. નહીં માંગણી પૂરી કરે, મારી ફરમાઈશ નહીં પૂરી કરે તો મારે પિયર જાય. પછી તેડવા આવશે તેથી હઠ કરી સૌદ રાગ રાગણી નો પ્રોગ્રામ રખાવીશ, તમારી 100% ફરમાઈશ પૂરી થાય. એટલું કે માતાજી જુદા પડ્યા. જાતા આવે શંભુની પાસે ભોળિયાનાથ પાસે માંગણી કરે કે પ્રભુ અમને પિયરમાં પ્રભુ પિયર જવાના છે, પિયર જવાના છે, હોડ મુખ હરી ભજો. આ તમારી ફરમાઈશ હતી એટલે લઈ લીધી. એક નવી દીકરી આવી, નવી દીકરી પરણી, આ બેનો બેઠા છે એટલે કહી દઉં, નવી દીકરી પરણીને આવી એટલે નણંદબા રહોડામાં રસોઈ બનાવતા હતા. પણ નવી બાઈ જે હવે હતી એને કીધું નણંદબાને, નણંદબા હવે હું આવી ગઈ છું, મારે રસોઈ કરવી જોઈએ. નણંદબાએ કીધું ભાભી હમણાં તમે નવા છો, હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી, ઘરની રૂઢી જોવો, પછી તમ તારે થોડાક દિવસો વયા જાય પછી તમારે જ રસોઈ બનાવવાની. નણંદબા ને હામું ભાભી બોલ્યા, નહીં નણંદબા હવે હું આવી ગઈ, મને તમે રસોઈ તો મને જ બનાવવા ગયો. બહુ નણંદબાએ સમજાવ્યા પણ ભાભી માન્યા નહીં. પછી નણંદબાએ કીધું તો આવો મોડો ઝપટ કરવા. હવે ભાભી મળ્યા રસોઈ બનાવવા, મળ્યા રોટલા બનાવવા, નણંદબા મળ્યા રોટલા ઉપાડવા. 12 રોટલા બહાર લઈ ગયા નણંદબા બહાર. 13મા લોટનો ગળ્યો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે જયારે નણંદબા રહોડામાં આવ્યા ત્યારે ધીમે ધીમે નણંદબાઈને પૂછ્યું કે હે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? હરામ બરોબર ભાભી આપણી ઘરે કોઈ મહેમાન હોય તો કે તો આખું ઘર એકારે બેસી ગયું જમવા કે નાના બધાય બાકી છે. પણ બેન તમે નણંદબા 12 રોટલા લઈ ગયા કે હજી 18 તો આડો પડે, એકલો ખાય તારો બાપ. એકલો ખાયા કે હા, પણ નણંદબા એ તો કયો કે એકલો ખાનારો છે કોણ? બીજો કોઈ નહીં, તને પરણીને લાવ્યો નહીં મારો ભાઈ લાધો. 13મા લોટનો ગળિયો કથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો ને આજથી મારો ભાઈ લાધો. ખડકેથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ, ક્યાં ગયો મારો બાપ નાથો? હા શું પણ નાથાભાઈ નો ખોરાક. ઓહો મંત્રી સાહેબ ને ત્યાં વાસ્તુમાં આ લગ્ન હતા ત્યારે દીકરી બાના બેનબાના લગ્નમાં 2 કમડળ તો દૂધ પી ગયા, 2 કમડળ, 18 લાડવા. નાનેરો ખૂટીઓ મરી જાય એટલું ખાઈ ગયો. પણ કોને ખબર મારા નાથે ઘડી ઘડી મોકલ્યા હો. અમુક ને અમુક ખાવા હાટું જીવે લ્યો. કહેવાનો હેતુ જેટલું જમાય એટલું હરિભજન જમજો. દેહને ટકાડવાનો બાપ એનો ખોરાક અન્ન છે. તેથી કીધું ને મને મજા નથી, મને કોઈ ઢેફલા હવે ન આપતા. 2 થાળી ઢેફલા તોય ખાધા, મારી નજર સામે ખાધા. હા કાળ ન પડે તો આવા 2-5 નો આ કાળ ને હલાવીને હેઠા નાખ્યા. પણ કહેવાનો અર્થ એ છે કે આ દેહને ટકાડવો હોય તો અન્ન જરૂરી છે, એમ આત્માને ટકાડવો હોય તો ભજન જરૂરી છે. કાયમને માટે એક વાત કરું છું, મારી તમારી ઘરે કોઈ પ્રસંગ હોય તો સંકલ્પ કરાવતી વખતે ગોર બાપા મને તમને હાથમાં પાણી આપે મંત્રી સાહેબ, એ પાણીને હું તમે હાચવી બહુ. શું કામ? સંકલ્પ થયા પહેલા મારા હાથનું પાણી ઢોળાઈ ન જવું જોઈએ. એમ આ મનુષ્ય દેહ છે બાપ પાણી છે. કઈ ખારો સંકલ્પ કરી લેજો, બાકી આ ક્યારે આ પાણી ઢોળાઈ જાય એ મને તમને ખબર નથી રહેવાની. ભલા માણા તારખ્યાના ડટામાં મારા તમારા જીવનમાં કઈ ફેર નથી. ઓલા માલી રોજ એક પાનું ઓછું થાય, આ માલી રોજ એક દિવસ ઓછો થાય, પણ તારખ્યાના ડટામાં અને મારા તમારા જીવનમાં ફેર એટલો છે કે તારખ્યાના પાના ઊંચા કરીને તમે જોઈ શકો કે દિવાળી કઈ તારીખે આવે છે. બાકી આ જીવનમાં ખબર નથી પોતપોતાની ઘરે પોગવાના છો નથી પોગવાના. સવારમાં વાતો કરે કે એ તમને કોઈ આનંદ કરાવ્યો છો, બિચારા રસ્તે એક્સિડન્ટ થઈ ગયું, એટલી જ વાત. જીવન હારું જીવી ગયો હોય ને એટલે જ ભગત બાપુ કવિ કાગ લખે કે ફૂલડાય મે એ આજ ફૂલ્યા ને કાલ ખીલ્યા, ફૂલડાય મે
કાલે કરમાય જાશું ફૂલડાય અમે કાલે કરમાય જાશું કાલે કરમાય જાશું ફૂલડાય અમે ખોરનું મુકતા જાશું ફૂલડાય અમે ખોરનું મુકતા જાશું ફૂલડાય અમે ખોરનું મુકતા ફૂલડા અમે આજ ફૂલ્યા કાલ ખીલ્યા કાલે કરમાય જાહું ફૂલડા કે અમે ભલે કાલે કરમાય જાય પણ જગતના ચોકમાં અમે અમારી ફોરનું મુકતા જાહું નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત કીર્તિ ભલા કોટડા કોઈ પાડ્યા નહીં પડંત એવી નામરૂપી દિવાલો ખડકતા જજો બાપ કે તમારા વયા ગયા પછી જગત એને કાયમ ને માટે યાદ કરે કે આજ જો ફલાણા ભાઈ હોત ને તો મજા આવત આનંદ કરાવત આવો જે નામ થઈ અને વયું જાવ એ જ ઉજળું નામ છે એક જગ્યાએ એક સંત પ્રવચન કરતા હતા ભક્ત ગણાઓ શરીર નષ્ટ થઈ જાય છે તો હામેલી બોલ્યા બાપુ એ અમને ખબર છે બીજું કઈ કયો એટલે બાપુ આગળ કીધું વહાલા ભક્તજનો મૃત્યુ નિશ્ચિત છે કે એ અમને ખબર છે બીજું કઈ કયો પાછું કીધું વહાલા ભક્તજનો પાપ અને પુણ્ય સાથે આવે છે તાકે એ તો અમને કેવું ની ખબર છે બીજું કઈ કયો બાપુ હલવાનું હવે હું કેવું બાપુ કે વહાલા ભક્તજનો કામ ગાંડી પાસી નું છે તો એ નહોતી ખબર મને એ નહોતી ખબર કે ની લે હાલ લે આવત એક જણો મરી ગયો મૂળ 13 જણા ચોથો જણો ની ઠાઠડી લેવામાં તે ખર્ચો કરાય નહીં કાંઈ ત્રિકોણીય જંગ થોડો ખેલાય બેઠા ઠાઠડીમાં બાંધીને કમ્પ્લીટ કરીને હવે ભૂંગળીઓ હળગાવો કોક ચોથો આવે ત્યારે ઉપાડશું એમાં એક શેરનો છોકરો નીકળ્યો પેન્ટ શર્ટ ને ઈન મારેલું ટટક પટક લટક પટક હળી ગયા એક ભાઈ બાપુ જાય ઉતાર્યું ને ઠીક તો ઘડીકાને ખંભો દે ને ત્યાં ઠેકાણ પોગાડી કે એમાં શું વાંધો ઓલા ચોથા જણાય ભાઈ કે આ મોકો મળે નહીં અને ચોથા જણાય હાથમાં લીધું ભાઈ જેવી ખંભે ઠાઠડી લીધી નીકળ્યા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ તો થાંભલે મળે સડવા ઓલો ચોથો પાટલા વાળો દિવાલ આવે તો દિવાલે મળે સડવા ઓલા ત્રણે કે હેઠું મૂકે ને હેઠો નાખે હું ધંધો કરીશું કે હું વિડીયો વાળો છું ધંધા મગજમાં આગળી ગયા હોય ને ખંભે આવે એટલે વંડિયા સડે આમ કા કરો પ્રાણી આમ કા કરો હે પણ કે દુનિયાનો એ દાતાર દિયાળુ દિએ છે ખરો આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલ્યા નો ભરો આમ કા કરો રે પ્રાણી આમ કા કરો હરી ગરી ભજતા તમે કોક દીઠરો દુનિયાનો આખી દુનિયાનો દાતાર દિયાળુ દિએ છે ખરો આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલ્યા નો ભરો એ આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલ્યા નો ભરો દુનિયાનો દાતાર દિયાળુ હોને અંદર આપે છે ને પણ કોઈને ભૂખ્યા હુરાવતો કયો લ્યો એમાં આપણા ગામડામાં લીલા લહેર છે બોલો લ્યો કોઈ વસ્તુ વેસાતી લાવવી નહીં ઘરના ભેંના દૂધ ઘરનું બકાલું ઘરનું અન્ન ખાય ખાઈને કોકના બાપને ખોદણી કરવાની એમાં આપણા ગામડાના બાપા ખરેખર ખમાઈને ધારો બે બાપા મુંબઈ જતા હતા હું કામે જતા ભગવાન જાણે છોકરા રહેતા હશે એવું લાગે મને અને એક આપણી ગામડાની એક સત્ય એક તમે સાંભળી લો કે દાદા ગમે શહેરમાં જતા હોય એટલે કાંક ઘઉંનું બાસકું લેતા જાય ને કાંક ઘીની બણિયું લેતા જાય હજી એને એવું છે કે ત્યાં હાસું ન મળતું આ બે બાબાએ ઘીની બણિયું લીધું હાથમાં મુંબઈ ઉપડ્યા ભાઈઓ ટ્રેનમાં સીડ્યા પણ બણિયું ટીંગાડવાની જગ્યા નહોતી ક્યાંય
તો હાકળ આવે ને ટ્રેન ઉભી રાખવાની હાકળ ન્યા બન્યું બની ગયું ન્યા ટ્રેન ઉપડે હફડક ફફડક હફડક ફફડક તો બન્યું હલી ને હાકળ ક્યાં ટ્રેન રહી ઉભી હાકળ ક્યાં એટલે ટ્રેન તો ઉભી છે ટીટી ગાર્ડ આવ્યા જોયું તો બન્યું ઠીંગાય બોલો ટીટી બોલ્યો કો બણી કિસકી હે તોલા બાબા કે મિસકી હે મિસકી કે મિસકી ના દીકરા થામાં ઉભી રહે ને તારો બાપ દેશી ઘી છે તું હું ડાલડા સમજો અને તો બરણી છે એમાં ઉભી રહે બાકી ડબ્બો ટીંગાડ્યો તો ઊંધી પડે હાલ સટાક હોયા ગયા બોલા કે આને નહીં જામે ભાગી જા ટીટીન ગા પછી તો બાકડા ઉપર લંબાવ્યા ભાઈ બે ભાભાઈ બાકડા ઉપર હુતા હતા ટ્રેન જાતી થી જીહ બોલાય ઉપલે બાકડે જે ભાભા હુતા હતા ને પડખું ફરતા પીડ્યા ત્યાં મરાઠી બેઠો હતો મરાઠી બોલ્યો કાઈ ઝાલા શું થયું બાબા કે ઝાયા નહીં ને એટલે પીડ્યા તારા બાપ તું સટે હાલો વાલા એમ કેમ બે બાબલા ભાઈ મુંબઈ પહોંચ્યા છોકરા ને છોક બાપા શેલા ને પેલા મુંબઈ આવ્યા તો હાલો ને ફરવા લઈ જઈ અને કાઢ્યા ભાઈ ફરવા ઉપાડ્યા ચર્ચ ગેટ ઓફ ઇન્ડિયા એ કે બાપા ગેટ ઓફ ઇન્ડિયા તે બે બાબા પાઘડી આ સગને મારા દીકરા ડેલો લોટકો કર્યો પૂરા ધવળ એક બાબા હું કે બાણા ને ફેર્યું ન રહી તો હું કે થઈ ગયું બાકી બારી ન થાય ભાઈ એમ કરીને તમને કહું આમ પાછું વાળું ફરીને જોયું તો તાજમહેલ હોટલ જોઈ ગયા અરે તારી ભીલી સાહેબ ભૂરિયા જોતો ખરો મારે દીકરી ને ઈટડા કેમ પોગાડે છે કે આડું રણી ઊભું કરેલું છે કે તો હાસુ નગર હા ન થાય પછી તો મોટું મકાન ભાડ્યું નથી નજર સોટી નથી મોટું બિલ્ડિંગ જોઈ જાય ને જોવા મળે એમાં એક મોટું બિલ્ડિંગ હતું ને તે અંદર ગયા મીડિયા જોવા તેમાં લિફ્ટ જોઈ ગયા ભાભાને ખબર નહોતી હું છે માણસ અંદર જાય બાણું બની થાય ભૂરા દેખ પછી તો હિન્દી મીડિયા બોલવા એક દાદા ગયા બારણું બન્યું 15 મિનિટ થઈ દરવાજો ખુલ્યો તો એક દીકરો બારો છોકરો જવાનો બારો નીકળ્યો પાછા એક ડોશીમાં ગયા બારણું બન્યું 10 મિનિટ થઈ દરવાજો ખુલ્યો તો એક દીકરી બારી નીકળી ભૂરા કહો ભગા કે આ તારો બાપ જવાન થવાનું મશીન છે દેખ મુંબઈ में જવાન થવાના મશીન આવી ગયા દેખ કે આપણે જવાના કે આપણે નહીં જવાના આપણે જાયેગા તો છોકરા નહીં ઓળખેગા એ કે તો કે ગામડે જવાના હે ને ડોશી को लावना है मारा દીકરા જેવા તેવા કોઠા હુસ કહેવાયા આવ્યા ગામડા ગલી ને રોડી ને કીધા એ પોટકામાં ધોપ हाँ डोशू को दोनों डोशू को तैयार किया डोशू के मानना और के ना तुम्हारा बाप जवान था मशीन से अरे के भाई रोया अरे रोई ना आया है ना भणती है આવવાના હે કે ડોશી ને ચગો હોય તો હોય રૂડી માં એ તો હેલની બે છાન ચાર બે છું ચાર પોટકા લીધા કાખમાં બજરના દડિયા લીધા અને ડોશી આવ્યું ભાઈ લિફ્ટ ની સામે ઊભી રાખી મુંબઈ જવામાં જવાના तुम अंदर जाएगा એટલે બારણા બંધ થઈ જાયેગા બીવાના નહીં एक को 10-15 मिनट थाती है तुम दो हो तो वधी वधी अर्धो कलाक थाएगा पण मुजावाना नहीं અમે આયા નયા ખડા હે પાછા ભૂલી નહીં જવાના હે એ ડોશીન પરાણે નાખ્યું લિફ્ટમાં લિફ્ટ ઉપડી ચોથા માળે ડબદીન કાઢી નાખ્યું ત્યાં દવાખાનું હતું બધા કેસ કાઢવાની લાઈનમાં ઉભા લેતા ડોશી ઊભી રહી વારો આવ્યો માજી ક્યાં હે કે જવાન થવાના હે મરો તમારો બાપ જવાન ન થવાય કોણે કીધું કે અમને પરાણે લાવ્યા અમને ખબર નીકળો નીકળો દાદરો ઉતરો બે ડોશી દાદરો ઉતરે ન ઉતરે પણ ભાભલાઓની બેયની નજર પર લિફ્ટના દરવાજે લાગી ગયો 20 મિનિટ થઈને દરવાજો ખુલ્યો અને બે નસબેન ઉતર્યું ભાઈ ભાઈ बगला के देख भुरिया देख जवान तो थी जाता है लेकिन कपड़ा भी बदली जाता है आवले बीजा बाबा के ये बदा तो ठीक है लेकिन पोटका का पाकिट थी जाए देख देख हजी ओरा जाए नो जाए रुड़े गले बोलो के वाट गले रुड़े ले तारी माऊ ની ભાષા હોય ફરી ગઈ એવું ભૂરા તને કહેતો હતો નો આ ધંધો નો કરે આપણે કોઈ બેઠા ને લે તા ઓલી કલી ડોશી આવ્યું કે તમારો બાપી વગર દાદરે અધીર જવાનું છે કે તો થૂપાઓ પછી ડોશી ને પાછું બોલાવ્યું ગામડે પાપા રોકાણે કે આવે હવાય રોકાવું તો છે એ સોપાડ
સોપાટી પર ફરવા ગયા પછી સોપાટી પર આટા મારતા થાય, પૂળો પૂળો મૂછું, મોટી મોટી પાઘડી જેમ ગાંડીગીરના સિંહ આટા મારતા હોય, એમાં યુરોપિયન જોઈ ગયા. સારું ભાડે ને ફોટો પાડે ને એમાં આપણા ભાભા આવી ગયા, મોટી મોટી પાઘડી, પૂળો પૂળો મૂછું, નવીનતા. આ મૂછ નહીં મોટી મોટી. તો એક યુરોપિયન મૂછ ઉપર હાથ નાખે, વોટ ઇઝ ધીસ? આ શું છે? બાબા કે ધીસ ઇઝ આબરૂ. અમારે આબરૂ છે. ઓલા એમ કે વેસાતી મળતી છે. તે ભાવ પૂછ્યો કે 1 પીસ પ્રાઇસ, 1 પીસ ની કિંમત શું થાય? બાબા કે જે થવું હોય થાય, બાકી ધંધો કરી લેવો છે, આ ડોઈશું લાવવાનો ખર્ચો તો છો છે. તો બાબામાં હામાં ઇંગ્લિશ મીડિયા જે કહેવાય કે 1 પીસ 1000 રૂપીસ, 1 પીસ ના 1000 રૂપિયા થાય. એટલે વિદેશના મને કટ કરતા 1000 રૂપિયા થોડીને ઘા કરીને કીધું કે 1 પીસ આવવા ગયો. ભાભે ને કે 1000 ખિસ્સામાં પાઘડી ઉછી કરીને માથામાં લેપ્યો કાલે. બોલો કે આબરૂ તા કે ઈ મારો શોરૂમ છે ને ગોડાઉન માં માલ આપું ભડના દીકરા, બાકી લાખ દે તો એમાં મૂછ નો વાળ ન દે. એમાં હોટલમાં ગયા જમવા, હોટલમાં ત્યાં તો રાત ને રાઈસ કઈ કે કાકા રાઈસ આપું, રાઈસ કે આ હોટલ હારી હો પુરાય કે રાય મોડા ને બધું મળે. એ કે રાય તો હમણાં મોટો છોકરો લાવ્યો, મોડો હોય તો લાવ્યો, એક હાથો લેતા જાય. બોલો ભાત ની વાત કરે. બે બાબા રોકાણા ને એમાં તમને કહું, વાનખેડા સ્ટેડિયમ ની બાજુમાંથી નીકળ્યા. આ બાપુ ની ખાસ ફરમાઈશ એટલે લઈ લો. એ વાનખેડા સ્ટેડિયમ માં નીકળ્યા ને જેમ તમે બેઠા હો એમ એકડે ફાઈટ ભાઈ માણસની બેટની બેઠેલી. ભગા કે પૂરા અહીંયા ડાયરો લાગે, અંદર જા ગયા 200 રૂપિયા ટિકિટ. કે ભાઈ તોય 100 વચ્ચે જવા દે નહીં. તેથી કાનજી બાપાનો પણ જમાનો કે નક્કી કાનજી ભૂટા બારોટો જ હોય, બાકી કોઈ ન હોય. ત્યાં ગયા તો ત્યાં કઈ ડાયરો નતો, ત્યાં તો ક્રિકેટર માંથી સ્ટેડિયમમાં તો એ જ હોય ને. ભગો ભગો ભૂરો ભગો ભાગ્યા કે આમાં ભાગો, આમાં કઈ છે નહીં, આમાં કઈ મજા આવતી. આ તો ખોટા આપણા પૈસા પાણીમાં ગયા. એ ભાગ્યા એમાં પેપ્સી વાળા નજર ગઈ કે આ મેચ જામી છે ને ભાગ્યા કેમ? આડા ફરી ગયા કે બાપા કેમ ભાગ્યા? મરો અમને ન મજા આવી. તો શું કામ આવ્યા હતા? એ કે અમારે એમ કે અમારા કાનજી બુટા બારો પૈસે એટલે આવ્યા. એટલે ઓલા પેપ્સી વાળા ને કાનજી બાપા નો શું માહોલ? એને હું છું કોમેન્ટરી છે. એ કે કાંઈ વાંધો નહીં, લાવો તમારી ટિકિટ પાછળ સાઈન કરી દો, કાલે કાનજી બાપાને બોલાવી લેવું. એ લોકો મંજીભાઈ ફોન કર્યો. એ કે આમાં તમારે રાજુલા પાસે બગર આવ્યું છે? કે હા. સલાળા? કે સલાળા કાનજી બાપા નામનું કોઈ વ્યક્તિ? કે હા. એને મોકલો કાંઈ કાંઈ. એને ભલામણ કરી કાનજી બાપા સીધા વાનખેડા સ્ટેડિયમ ત્યાં જઈને કે કાનજી બાપા નો તો આખી અલગ જ જુદી હતી. મૃદ માણા, સોની જબો કોટ, માથે પાઘડી, સિતાર બગલ થેલો. કાનજી બાપા એલા ત્યાં ગયા, શું કરવાનું છે? કે બાપા કાંઈ કરવાનું નથી, આ કોમેન્ટ્રી બોક્સ માં બેહવાનું છે. આ છોકરા જે ક્રિકેટ રમે છે એ આંખે દેખેલો અહેવાલ કોમેન્ટ્રી ઠપકારવાની છે. બાપા કે ઠપકારો, એમાં હું વાંધો થાય? કાનજી બાપા કોમેન્ટ્રી બોક્સ માં આવી ગયા, એરફોન લગાડી દીધું, માઇક્રોફોન સામે આવી ગયું અને કાનજી બાપા કોમેન્ટ્રી ની શરૂઆત કરે. પણ સાંભળજો, કોથા કાઢી નાખાય એવી એની અલગ જુદી હતી ને. એટલે કોમેન્ટ્રી ની શરૂઆત કરી પણ પોતે વાર્તાકાર એટલે દુહાથી શરૂઆત કરી. વિધાણા વિધાઈ વનમાં ફરાય, તારું જંતર વગો મારો જીવતા આત્મો ઠરાય. ક્રિકેટ તે તો કેવી કરી મર્દો ને મોદો કર્યો. આ સદિયું ફટકારે બીજા છોકરા સદિયું વિયાના કર્યા. લીલો એવું ખડનું ખેતર થાય. એ ખેતરની વશમાં ટૂંકમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. હાવ ઈ ટકડીની બે કોર તડ ખીતીડા ખડા થાય. માથા નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. પણ જાણવા મળ્યું છે આને મોયું નો કહેવાય, સકલા કહેવાય. બેનું એવો 2-3 જમાડા તબડુક કરતા આવ્યા છે. ખિસ્સામાં ઢોકળા જેવું કાઢ્યું, અધાર્યું ઉલાળ્યું, બેઠું પડ્યું. જોઈને હાલતા ચા માળા હું કરે કઈ ખબર નથી ટૂંકમાં પડતા આવ. પણ જાણવા મળ્યું છે આને ટૂંકમાં ટોછો ઉલાળો કહેવાય. 2-3 જમાડા હતા, એમાં 2 ખોટી છે, બાકીના ભાગી ગયા. 2 નોખા પ્રકારના છે. ઉપર ટોપા સાહેબ, કોટ ઠપકાર્યા સાહેબ, ડોકમાં લીલા લબડા સાહેબ, હાથમાં હોકી ટોકી સાહેબ. ટૂંકમાં ખીચડાની પાસે ટકડીમાં આવ્યા. ટકડી ઠપકારી, ટાઈમ જોયો, તડક્યો જોયો, હામ ડોકો કર્યું.
ડોકો ડોકો કર્યું ને 11 ના મગજ હલી ગયો કે ખેતર એના બાપનું નથી, ટૂંકમાં ડોકા ડોકા કરે સાહેબ. 11 જણા પદડું 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 કરતા ટૂંકમાં ખેતર ભેડી દોડ્યા. 11 માં 10 તો બરાબર સાહેબ. 11મો જણો ટૂંકમાં નોખા પ્રકારનો, પગે પુઠા સાહેબ, હાથમાં મોજા સાહેબ, 3 ખીચડાની વાહે ટૂંકમાં ઊંધ ગુલોટીયું મારીને ઉભો સાહેબ. અને શું કહેવાય ડાયરા ને ટૂંકમાં ખબર સાહેબ, એને વિકેટ કીપર કહેવાય. બાકીના દહજવાના આડા અવળા ખેતરમાં ગોઠવાના સાહેબ. ખડ ખૂંદે સાહેબ. ખડ ખૂંદતું જોઈને બેના મગજ હલી જા, ખેતર એના બાપનું નથી. આમ ખડ ખૂંજા પોહાણ ટૂંકમાં કેમ થાય? બે જણા એ ડોટું દીધી, બે ટૂંકમાં નોખા પ્રકારના, પગે પૂઠા, હાથમાં મોજા, ઉપર ટોપા, ધર્મના ધોકા રહી ગયા સાહેબ. પણ ખડ ખાવાના લખન લાગે, મોઢે ટીક્યું બાંધ્યો સાહેબ. ટૂંકમાં આવ ખીચડાની પાસે આવી ધોકા પસાડ્યા. 10 જમાના માં 1 જમાના ને છોકા, આપણે 11 ને 2 જણા ધોકા પસાડો સાહેબ. ટોપા વાળા પાસે સહમાન ટોપી આપ્યા, બદલામ દડો દીધો. જોયો પણ ગેમો નહીં હો, માથે થૂક્યો હાકતો ગોબરીનો. થૂક્યા પછી ખબર પડી આ તો બગડ્યો સાહેબ. પોતાના લેંઘે દડો લૂસવા મળ્યો સાહેબ. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય. ટૂંકમાં ઈ વખતની માથા નહક ડગલા આખો ગયો. ભાદરવા મહિનાનો ખૂટ્યો વાખડાળેમ તાટ્યો ઢળ્યો, ફટાકડું મૂક્યું, ગડગડતી દોડ દીધી. ટૂંકમાં દડાનો ઘા કર્યો હાવ. દડો મળ્યો, દળંગ દળંગ દડવો. ધોકાવાળાને છૂક મારો કોતીડો ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, ગમે કરતો દડો ભાગ્યો. 2 જણાને વાહે જેમ એક આગળ દડો, વાહે જેમ વગડા વાઘરીના કૂતર્યા. હા વાહે ટૂંકમાં ડોટું દે. 2 જણાએ ડોટું દીધી થાય, પણ દડો હાથમાં આવ્યો નહીં, લીટો વટી ગયો સાહેબ. આને ઈ વખતની માથા સોગો ફટકાર્યો કહેવામાં આવે સાહેબ. એટલે લઈ લેજે, પણ જો જેટલી રમતો છે ને એ જીવનમાં લીધા જાય છે. દાખલા તરીકે કબડ્ડી, આ ધરતીના ટેજ ઉપર આવો ગ્રાઉન્ડમાં એટલે તરત ટાટિયા ક્યાંય શરૂ થાય. એમાં 3 લીટા, બેયના ગ્રાઉન્ડમાં 1-1, એટલે એ લીટામાં ગયા એટલે સંસારમાં ગયા એટલે ટાટિયા ક્યાં. વચ્ચેનો લીટો છે ગુરુ છે. ગમે એટલા ટાટિયા કહે પણ તાકાતથી કોઈ જો ગુરુને સ્પર્શ કરી જાય એટલે જેટલા ટાટિયા કહે હોય ને એ આઉટ થાય. ગુરુ એ ન પગે, એ હલવાય ઢળક પડી જાય. હવે આપણથી કાંઈ ન થાય, આઉટ. બીજી આવી વાત ક્રિકેટ. તમે જગતના ચોકમાં આવો તમારી પીચમાં એટલે હંથી કોઈ તમને આઉટ કરવા વાળા બેસી જાય. એવા બોલરો આવી જાય, એવા યોર્કર દડા નાખે, શોર્ટ પીસ દડા નાખે, થ્રો. પણ દડાનું બહુ ધ્યાન રાખવું પડે. પણ બાપ ધીમો ફટકો મારો તો હામા વાળો કેસ કરી લે, કટ કરી નાખો તો વિકેટ કીપર લઈ લે. પણ સમયનો દડો હાથમાં આવી જાય ને તો એવો ફટકો મારી દેજો કે તમામ ફિલ્ડરો જોતા રહી જાય અને દડો બાઉન્ડ્રીની બહાર વયો જાય, તમને 100 રન મળે. આ જીવનમાં લીધા જેવું છે. રામાયણના ભાગવતના મંડપમાં બે હોય, સમયનો જ છે દડા. ભાગવતનો મંડપ મળી જાય ત્યારે મારો બાપ એવા તમે છગા લગાવજો, પરમાત્મા રાજી થાય કે જેને મેં માણસ બનાવીને ધરતીમાં મોકલ્યો છે, આજે લીલા લહેર કરે છે. અને એવે ટાણે જયારે હું તમે ભેગા થયા છે ત્યારે કહેવાનો હેતુ એ છે, સંતોની ભેગા ભળી જાય છો, ભજન કરી લેજો, જીવ ઉજળું જીવી લેજો અને ઉજળા જીવવા માટે જ ભાગવતમાં આવજો.